તો આપણે હતા છેલ્લે પ્રકીર્ણ સ્વાધ્યાય 1. એમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 અને 2ની ચર્ચા કરી હતી છેલ્લા લેક્ચરમાં. હવે અહીંથી આપણે આગળ જઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 1નો એક્ઝામ્પલ નંબર 3. એમાં એક્ઝામ્પલ નંબર છે 3. હવે એક્ઝામ્પલ નંબર 3માં કહે છે કે ગણ એ બી અને સી માટે ગણ એ બી અને સી માટે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી. તો સાબિત કરો કે આ આપેલું છે સાબિત કરો કે બી બરાબર સી. સાબિત કરો કે બી બરાબર સી. તો આ પરિણામની સાબિતી આપીએ એ પહેલાં આપણે આને જરા સમજીએ શું કહેવા માગે છે. જે આપણી પાસે આવું હતું કે નંબર હોય મારી આગળ એક્સ વાય અને ઝેડ, આ કોઈક વાસ્તવિક સંખ્યાઓ હોય તો એક્સ પ્લસ વાય બરાબર એક્સ પ્લસ ઝેડ હોય તો તમે બંને બાજુથી એક્સને અહીંથી તમે એવું કહેતા હતા કે આ એક્સ એક્સ કેન્સલ થઈ ગયા એટલે એ વાય બરાબર ઝેડ મળી જતા હતા. એવી જ રીતના એક્સ માઇનસ વાય બરાબર એક્સ માઇનસ ઝેડ આવું હોય તો પણ તમે બંને બાજુથી એક્સ એક્સ કેન્સલ કરતા હતા, પછી માઇનસ વડે ગુણો એટલે તમને વાય બરાબર ઝેડ મળતા હતા. પણ આ પરિણામને તમે આની સાથે સરખાવો. આ જે એ બી એક્સ વાય ઝેડ છે એને બદલે ધારો કે કોઈ ગણ આવી જાય એબીસી. હવે આ સરવાળો છે એને બદલે યોગ ગણ આવી જાય એટલે કે એ યોગ બી અને એ યોગ સી આવું કંઈક થઈ જાય. તો અહીંથી હું આવું ના કહી શકું કે બી બરાબર સી, એટલે કે બંને બાજુથી એ કેન્સલ કરી નાખો એવું ના થાય. કે પછી આવું હોય એ છેદ બી બરાબર એ છેદ સી, તો તમે એને એ અને એ કેન્સલ કરી નાખો છો અને બી બરાબર સી થઈ જાય, એવું ના થાય. માત્ર આટલું હોય તો આ ના થાય. હા, મને જો આ બંને શરતો આપેલી હોય ને તો હું કહી શકું એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી. એટલે કે ગણ બી અને સી એવા ગણો છે, ગણ બી અને સી એવા ગણો છે કે જેનો એ સાથે યોગ ગણ લો તો પણ બંને સરખા થાય છે અને ગણ એ સાથે છેદ ગણ લો તો પણ એ બંને સરખા થાય. તો તમે ગણ એને કેન્સલ કરી શકો છો. આ કંઈક એવું કહેવા માગે છે રિઝલ્ટ. એની પ્રૂફ તો આપણે આપી જ દઈશું, પ્રૂફ તો સરળ છે. તો ચલો આપણે પ્રૂફ ડિસ્કસ કરીએ. હવે આની પ્રૂફ કેમ આપશું? તો લેટ અસ ગો ફોર ધ પ્રૂફ. તો સોલ્યુશન, અહીં ગણ એ બી સી માટે એ યોગ બી બરાબર એ યોગ સી આ પરિણામ નંબર 1 અને એ છેદ બી બરાબર એ છેદ સી આ બીજું પરિણામ આ આપેલ છે. હવે આપણો ક્લેમ શું થશે? સાધ્ય શું થશે? સાધ્ય છે આપણું બી બરાબર સી. તો જુઓ, આની સાબિતી તમે બે રીતે આપી શકો. વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને આપી શકો અને ઘટકવાળી દલીલનો ઉપયોગ કરીને પણ આપી શકો. આપણે અહીંયા ઘટકવાળી દલીલની ચર્ચા કરીએ. બીજી જે ચર્ચા છે એ પછી બીજા એક્ઝામ્પલમાં કરશું, વિભાજનવાળી. તો બી બરાબર સી સાબિત કરવું છે આપણે. તો હું એક ઘટક એક્સ લઉં છું બીમાંથી. તો આ એક્સ બીમાં છે તો આ એક્સને હું એ યોગ બીમાં તો કહી શકું ને. કોઈ એક ગણમાં હોય તો એમની સાથેના કોઈ પણના યોગ ગણમાં આવી જશે. તો એક્સ એ યોગ બીમાં છે પણ એ યોગ બી બરાબર તો મને શું આપ્યું છે? એ યોગ સી આપેલ છે. તો એનો મતલબ એવો થયો કે આ એક્સ એમાં છે અથવા એક્સ સીમાં છે. યોગમાં છે એટલે કે અથવા. હવે જો એક્સ એમાં હોય તો આપણું કામ પૂરું થઈ ગયું. સોરી, એક્સ સીમાં હોય તો આપણું કામ પૂરું થઈ ગયું, કારણ કે મારે એક્સને સીમાં જ બતાવવો છે. પણ જો એક્સ એમાં હોય તો સીમાં કેવી રીતના આવશે એ જોવાનું થાય. તો પેલો એક આ જે વિકલ્પ બને છે. હવે અહીંથી બે વિકલ્પ. વિકલ્પ એક એક્સ બિલોંગ્સ ટુ સી.
જો x બિલોંગ્સ ટુ સી તો શું થઈ ગયું? તો અહીંથી હું ડાયરેક્ટ લખી શકું કે મેં એક્સ બીમાંથી લીધો હતો અને સીમાં બતાવ્યો, તેથી બી સબસેટ સી થઈ ગયા. હવે વિકલ્પ 2, ધારો કે એક્સ એમાં છે, તો જો એક્સ એમાં હોય તો એક્સ એમાં છે અને એક્સ બીમાં તો ઓલરેડી છે જ, આપણે શરૂઆતથી જ લીધેલો છે, તો એક્સ એમાંય છે અને એક્સ બીમાંય છે. તો એનો મતલબ એવો થયો કે આ એક્સ કેમાં આવી ગયો? તો કે તમારો એ છેદ સીમાં, સોરી, એ છેદ બીમાં આવી ગયો, બંનેમાં છે, એટલે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી આવ્યા. તો આનો મતલબ થશે એક્સ બિલોંગ્સ ટુ, હવે એ છેદ બી બરાબર તો શું છે? એ છેદ બી બરાબર તો એ છેદ સી આપેલા છે, કારણ પરિણામ નંબર 2. અને અહીંયા પણ મારે લખવું જોઈતું હતું એ યોગ બી બરાબર, મને એ યોગ સી આપેલા છે એનો ઉપયોગ કર્યો તો અહીંયા લખી શકાય પરિણામ નંબર 1 પરથી લખ્યું હતું. તો હવે એક્સ એમાંય છે અને સીમાંય છે, તો હું કહી શકું કે એક્સ બિલોંગ્સ ટુ સી. બંનેમાં છે તો એમાં પણ હશે અને સીમાં પણ હશે. અત્યારે મારે હવે એનું કામ નથી, તો એ સીમાં છે એવું લખ્યું મેં અહીંયા. તો શું સાબિત થયું? તેથી મેં ક્યાંથી લીધો તો એક્સ બીમાંથી છે અને આપણે એને બતાવ્યો સીમાં. કયા? આ વિકલ્પમાં પણ આપણે એવું બતાવ્યું, સોરી, આ વિકલ્પમાં એક્સ બિલોંગ્સ ટુ એ વાળા વિકલ્પમાં પણ એવું જ બતાવ્યું, અને એક્સ બિલોંગ્સ ટુ સી હોય તો છે જ. તો તેથી જે બીમાંથી લીધો તો એને મેં સીમાં બતાવ્યું, એટલે બી સબસેટ સી થઈ ગયા. તેથી વિકલ્પ 1 અને 2 પરથી શું સાબિત થયું? બી સબસેટ સી. હવે અમારે રિવર્સ સાબિત કરવું છે, સી સબસેટ બી. તો એ પણ તમે આ જ રીતના આર્ગ્યુમેન્ટ આપી શકો. તો તેવી જ રીતે ધારો કે હું એક્સ બિલોંગ્સ ટુ સી લઉં છું, સીમાં છે તો એને શું કહી શકું? એક્સ બિલોંગ્સ ટુ એ યોગ સીમાં છે એવું કહેવાય. તો એનો મતલબ કે એક્સ બિલોંગ્સ ટુ એ યોગ સી બરાબર તો એ યોગ બી છે. સેમ પરિણામ નંબર 1 પરથી આના જેવી જ દલીલ બનશે જે આપણે અત્યારે આપી છે, એના જેવી જ, પણ રિવર્સ બનશે. તો એ યોગ બીમાં છે એનો મતલબ કે એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. તો અહીંયા પણ વિકલ્પ 1 એક્સ બિલોંગ્સ ટુ બી, તો શું થઈ ગયું? તેથી સી સબસેટ બી થઈ ગયો. વિકલ્પ 2, ધારો કે એક્સ બિલોંગ્સ ટુ એ છે, તો એક્સ બિલોંગ્સ ટુ એ છે અને એક્સ બિલોંગ્સ ટુ સી તો છે જ. તો એનો મતલબ શું થયો? એક્સ બિલોંગ્સ ટુ એ છેદ સી આવ્યા, અને એક્સ બિલોંગ્સ ટુ એ છેદ સી બરાબર તો શું છે? એ છેદ બી છે. એ છેદ સી બરાબર એ છેદ બી છે. પરિણામ નંબર 2 નો ઉપયોગ કરું છું. તો એક્સ એ છેદ બીમાં છે તો હું એક્સને બીમાં કહી શકું. તો મેં ક્યાંથી લીધો છે? સીમાંથી લીધો છે અને બીમાં બતાવું છું, બંને વિકલ્પમાં, આ વિકલ્પમાં અને આ વિકલ્પમાં. આ વિકલ્પમાં તો ઓલરેડી એક્સ બિલોંગ્સ ટુ બી આવી જ જાય છે. તેથી વિકલ્પ 1 અને 2 પરથી શું થશે? સી સબસેટ બી. તો હવે અહીંયા તમે સાબિત કર્યું હતું બી સબસેટ સી, અને પરિણામ નંબર સ્ટાર કહી દઈએ અને આને સ્ટાર કહી દઈએ. તો અહીંયા લખી શકીએ પરિણામ સ્ટાર અને સ્ટાર પરથી બી બરાબર સી. તો આમ આ સાબિત થયું. આ જે દલીલ આપી એમાં આપણે ઘટકની વાત કરી છે, બરાબર. હવે આવો જ એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ નંબર 11 પૂછ્યો છે. આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 3. આવો જ એક્ઝામ્પલ તમારે એક્ઝામ્પલ નંબર 11 છે, તો આપણે એની ચર્ચા કરીએ. સેમ એક્ઝામ્પલ જેમાં એ બી સી ને બદલે કંઈક એણે શું વાપર્યું છે? મી સી એ બી અને એક્સ વાપર્યો છે, એટલે સી ને બદલે એક્સ વાપર્યો છે, બરાબર. અને એમાં એવું કહે છે કે વિભાજનના નિયમનો તમે ઉપયોગ કરીને આની સાબિતી આપો. તો એ પણ આપણે જોઈ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 11, ગણ એ બી અને એ બી એક્સ, આઈ થિંક
ચલો એની રકમ છે એ જ આપણે લખીએ. એ અને બી ગણો છે. કોઈ ગણ x માટે જો a છેદ x બરાબર b છેદ x એ અરિક્ત ગણ હોય અને a યોગ x બરાબર b યોગ x, તો સાબિત કરો કે a બરાબર b. તો સાબિત કરો કે a બરાબર b. આવું સાબિત કરવાનું છે આપણે. તો સાબિત કરો કે a બરાબર b. મી રાઈટ હિયર. અચ્છા, તો અહીંયા c ને બદલે મને x આપ્યો છે કે x ગણ એવો છે કે જેનો a સાથે અને b સાથે છેદ ગણ લઉં તો એ સમાન મળે છે, અને x ગણ એવો થયો કે a અને b સાથે યોગ ગણ લઉં તો પણ બંને વસ્તુ સરખી મળે છે. તો એનો મતલબ એવો થયો કે તો તમે x ને બંને બાજુથી કેન્સલ કરી શકો અને તમને મળે છે a બરાબર b. પણ એણે એવું કીધું છે આમાં કે આમાં વિભાજનના નિયમનો ઉપયોગ કરીને તમે એને સાબિત કરો, અને સૂચન આપ્યું છે બ્રેકેટમાં, તમે જોઈ શકશો. અચ્છા, તો પહેલા સોલ્યુશન. તો કે અહીં ગણ a b અને x માટે શું આપેલું છે? તો કે a છેદ x બરાબર b છેદ x, અને એ અરિક્ત ગણ છે, અને a યોગ x બરાબર b યોગ x આપેલું છે. અને પરિણામ નંબર 1 કહી દઉં છું અને પરિણામ નંબર 2 કહી દઉં છું. આ આપેલ છે. ઓકે, હવે જે સૂચનમાં આપ્યું છે એણે કે વિભાજનના નિયમનો ઉપયોગ કરો. તો પહેલા હું આ એક વસ્તુ લખીશ. સ્પષ્ટ છે કે a યોગ a છેદ x, a છેદ a યોગ x, આ ગણ શું થાય? અને એવી જ રીતના b છેદ b યોગ x, આ શું થાય? આ આપણે એક જરા ચર્ચા કરીએ. હું એવું કહું છું કે આ છે ને a થશે અને આ છે એ b થશે. આ બંને વસ્તુ સાચી છે, આ થશે. આ કેવી રીતના થશે? લેટ અસ સી આ કેવી રીતના થાય. તો આને હું પરિણામ નંબર કહી દઉં છું 3 અને આ પરિણામ નંબર 4. પહેલા આપણે આને સાબિત કરીએ કે આ કેવી રીતના થશે. એટલે આ હું અત્યારે તો આપણે સોલ્યુશનમાં તો ડાયરેક્ટ લખી જ નાખશું, પણ આ તો આપણે સમજવા માટે કે આ કેમ થાય છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. જોજો, કારણ કે આ જે a છેદ a, અથવા તો અહીંથી જ શરૂઆત કરું, ચાલો ને. a છેદ a યોગ x, a છેદ a યોગ x, એટલે આ બે ગણ, આ એક ગણ થયો અને આ બીજો ગણ થયો. આ એક ગણ અને આ બીજો ગણ. તો આપણને ખબર છે, દાખલા કે હું p અને q લઉં. p અને q જો બે ગણ હોય તો આનો જે છેદ ગણ છે ને એ p નો પણ ઉપગણ થાય, અને p છેદ q છે ને તો એ q નો પણ ઉપગણ થશે. તો આ જે છે આને હું p ગણું અને q ગણું તો આ આખો જે ગણ છે એનો ઉપગણ થાય. આઈ હોપ કે આ તમને ક્લિયર થયું, રાઈટ? હવે બીજી વસ્તુ આ એક મળ્યું મને પરિણામ. હવે આ જે a છે એ તો એનો ઉપગણ કહેવાય જ, અને આ a છે એ a યોગ x નો પણ ઉપગણ કહેવાય. એ સબસેટ a યોગ x પણ થાય. તો એનો મતલબ એવો થયો કે આ a જે છે એ a ની અંદર છે અને એ છે એ a યોગ x માં છે. તો આ બે ગણ જે છે a અને a યોગ x એનો છેદ ગણ લઉં તો આ એ ભાગ એવો છે કે આ બંનેમાં સામાન્ય ભાગ થયો. તો આ એ છે એ આની અંદર તો આવશે જ, એટલે આ પણ થાય. એટલે આ શું મળ્યું મને? એ સબસેટ આવું પણ થયું, જુઓ. અને આ જે છે એ સબસેટ એ તો છે જ. ચલો અહીંયા નથી લખતો, અહીંયા લખું. આ તો આપણે હમણાં બતાવ્યું હતું જ, અને આ ભાગ આપણે અહીંયા બતાવ્યો હતો, અને આ અહીંથી થયો.
તો એનો મતલબ શું થયો કે a છેદ a યોગ x આ એનો ઉપગણ છે અને એ પણ આનો ઉપગણ છે, તો આ બંને થઈ ગયા ઇક્વલ, એટલે કે a. તો તેવી જ રીતના b બરાબર b છેદ b યોગ x હું લખી શકું. તો આ સ્પષ્ટ છે કે આ બે વસ્તુ આપણે લખી. અને આમ પણ તમે જોઈ શકો છો, અને આવી રીતના આ તો આપણે વ્યવસ્થિત દલીલ આપી, પણ એમને જોઈ શકો છો કે આમાં હું શું કરું છું. જો અહીંથી જુઓ, કંઈક મારી આગળ કોઈ ગણ એ છે, આને હું એ કહું તો એમાં હું એક્સ ઉમેરું છું, એટલે ધારો કે આ એક્સ આવ્યો, આ ઉમેર્યો, તો આ મને મળ્યો એ યોગ એક્સ. હવે એમાંથી હું એનો ભાગ સામાન્ય લઈ લો. આ એ યોગ એક્સમાં એ સાથે સામાન્ય કેટલું છે, તો કે એ જેટલું જ, એટલે આટલો ભાગ જ આવશે. એટલે એ યોગ એક્સ છેદ એ બરાબર એ થાય. એટલે આ તમે વેન આકૃતિ પરથી પણ ઇઝીલી જોઈ શકો છો. અચ્છા, તો હું આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો છું. તો કેવી રીતના કરીએ, લેટ અસ સી. તો હવે હું એ બરાબર શું લખી શકું છું, એ છેદ એ યોગ એક્સ. આ થયું. પણ હવે એ યોગ એક્સ બરાબર તો બી યોગ એક્સ છે, મને આપેલું છે. તો એ છેદ બી યોગ એક્સ, તો કે આ પરિણામ નંબર 2 નો ઉપયોગ કરું છું. ઓકે, તો હવે હું અહીંયા વિભાજનનો ઉપયોગ કરું, તો એ છેદ બી યોગ એ છેદ એક્સ. આ થયો આપણો વિભાજનનો નિયમ. આનો મેં ઉપયોગ કર્યો. એ છેદ બી યોગ આ એ છેદ એક્સ, એ છેદ એક્સ બરાબર તો મને બી છેદ એક્સ આપ્યું છે, તો આના બરાબર લખું છું બી છેદ એક્સ. કારણ પરિણામ નંબર 1. યસ. તો ફરી પાછું જુઓ, એ છેદ બી અને બી છેદ એક્સ, એમાં બી તમને સામાન્ય દેખાશે, તો હું આને આમ લખી શકું બી છેદ એ યોગ એક્સ. તો જુઓ, બી છેદ એ યોગ બી છેદ એક્સ. તો ફરી પાછું મેં અહીંયા આમ જોવા જઈએ તો શું કર્યું, વિભાજનનો નિયમ, આનો ઉપયોગ કર્યો. તો બી છેદ એ યોગ એક્સ બરાબર, તો હું ફરી પાછો બી યોગ એક્સ લખી શકાય. ફરી પાછું શું ઉપયોગ કરું છું, પરિણામ નંબર યોગ વાળું કયું છે 2 નંબરનું, પરિણામ નંબર 2 નો ઉપયોગ કર્યો. તો બી છેદ બી યોગ એક્સ, બી છેદ બી યોગ એક્સ બરાબર તો બી થાય. તો આ થઈ ગયું તમારું બી. તો અહીંયા શું કર્યું મેં, પરિણામ નંબર 4 નો ઉપયોગ કર્યો. બરાબર. અને આ જે હતું એ શરૂઆત કરી આપણે પરિણામ નંબર 3 થી કરી હતી. તો એ બરાબર બી સાબિત થયું. હવે આ જ દલીલ તમે પહેલા એબીસી વાળામાં પણ આપી શકતા હતા, પણ એ દલીલ આપણે એક ઘટક લઈને વાત કરી હતી. અને અહીંયા પણ તમે ઘટકવાળી વાત પણ કરી શકો, પણ અહીંયા બુકમાં એવું આપેલું છે કે તમે વિભાજનના નિયમનો ઉપયોગ કરી અને આની વાત કરો. તો જો મારે વિભાજનનો નિયમ વાપરવો હોય તો મારે આ ઓબ્ઝર્વેશનથી સ્ટાર્ટ કરવું પડે. સો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ. ઓકે, સો નેક્સ્ટ તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 11. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. ચલો, સમકક્ષ એટલે શું એ આપણે હમણાં ચર્ચા કરું છું. અચ્છા, એમાં પહેલી શરત આપી છે એ સબસેટ બી. બીજી શરત આપી છે એ ઓછા બી બરાબર ખાલી ગણ. ત્રીજી શરત આપી છે એ યોગ બી બરાબર બી. અને ચોથી શરત આપી છે એ છેદ બી બરાબર એ. ચલો, સમકક્ષ હોવી એનો મતલબ શું કે જો એક સાચી હોય ને
આ એક સાચી છે ને તો બાકીની ત્રણેય સાચી છે. એટલે એવું નહીં કે પહેલી સાચી હોય તો બીજી ત્રીજી ચોથી સાચી છે. સમકક્ષ એટલે કે બધાની કક્ષા સરખી છે, બધાનું લેવલ સરખું છે. ધારો કે મને ક્યાંકથી એવી ઇન્ફોર્મેશન મળી ગઈ કે ગણ એ અને બી માટે આવું થાય છે, આ સાચું છે એવું મને ખબર પડી ગઈ, તો ઓટોમેટિકલી પહેલું બીજું અને ચોથું પણ થશે. જો મને એવું ખબર પડી જાય કે ચોથું સાચું છે તો પહેલા ત્રણેય સાચા છે. મતલબ કે જો આમાંથી એક સાચું હોય તો બાકીનું બધું જ સાચું છે. તો આવી વસ્તુ જ્યારે થતી હોય કે એક વસ્તુ સાચી હોય તો બાકીની અમુક વસ્તુ સાચી થતી હોય, તો આજે બાકીની અમુક વસ્તુ અને આ પહેલી વસ્તુ આ બધી જ સમકક્ષ છે એવું કહેવાય. બરાબર? ઓકે, તો હવે આ સમકક્ષ છે એવું બતાવવું કેવી રીતના બતાવી શકાય? હવે આપણે ફર્ગેટ અબાઉટ ધીસ એ બી ને આવું બધું આપ્યું છે એમની, પણ મને ગમે ત્યાં મેથેમેટિક્સમાં ગમે ત્યાં આવું કહે કે આ એક પહેલી શરત છે, અહીંયા કંઈક આપેલી હશે, ગમે તે વોટ એવર જે પણ કંઈ શરત હોય, પછી આ બીજી શરત છે, આ ત્રીજી શરત છે અને આ ચોથી શરત છે, ગમે તે શરત હોય, એ ગણને રિલેટેડ હોય કે ગમે તેને રિલેટેડ હોય, તો આ ચાર શરતોને મારે સમકક્ષ બતાવવી. એનો મતલબ કે આવું કે તમે એવું બતાવો કે પહેલી શરત ધારો કે સાચી છે તો એનો ઉપયોગ કરીને બતાવો, એટલે કે ઇમ્પ્લાઇઝ એવું બતાવો કે બીજી શરત સાચી છે. પછી બીજી શરત સાચી છે એવું માનીને અને તમે બતાવો કે ત્રીજી શરત સાચી છે. ત્રીજી શરત સાચી છે એવું માનીને તમે એવું બતાવો કે ચોથી શરત સાચી છે. સોરી, અહીંયા 3 થઈ ગયા, અહીંયા ઇટ ઇઝ 4th. અને ચોથી શરત સાચી છે એવું માનીને તમે બતાવો કે પહેલી શરત સાચી છે. એટલે આપણું સાયકલ પૂરું થયું. 1 ઇમ્પ્લાઇઝ 2, 2 ઇમ્પ્લાઇઝ 3, 3 ઇમ્પ્લાઇઝ 4 અને 4 ઇમ્પ્લાઇઝ 1. તો આપણું આખું એક સાયકલ પૂરું થયું. તો એનો મતલબ એવો થયો, જો તમે આવું બતાવી દો છો તો એનો મતલબ એવો થાય કે આ ચાર શરતો સમકક્ષ છે. ઇંગ્લિશમાં કહેવાય ને ઇક્વિવેલન્ટ. ધીસ 4 કન્ડિશન્સ આર ઇક્વિવેલન્ટ. તો આપણે સાબિત કરીએ એમને. તો સોલ્યુશન, ધારો કે 1 સત્ય છે, એટલે કે ચલો આપણે આવી રીતના લખીએ એટલે તમને વધારે સમજાશે. કે પહેલાં હું આવું સાબિત કરીશ, 1 ઇમ્પ્લાઇઝ 2, આ સાબિત કરીશ. તો ધારો કે એ સબસેટ બી આપેલ છે, તો મારે શું સાબિત કરવાનું છે? એ માઇનસ બી. એટલે આપણો ક્લેમ થયો આ એ માઇનસ બી બરાબર ખાલી ગણ. હવે ધારો કે એ માઇનસ બી એ ખાલી ગણ નથી, તો તેથી શું થશે? તેથી કોઈક એક્સ મળે કે જેથી શું થાય? એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી થાય. તો એનો મતલબ શું થયો? એક્સ બિલોંગ્સ ટુ એ, પરંતુ એક્સ એ બીમાં નહીં હોય. એ માઇનસ બીમાં હોવું, તફાવત ગણમાં હોવું એટલે શું? એમાં હશે પણ બીમાં નહીં હોય. પણ હવે અહીંયા જુઓ, મને આ આપેલું છે કે એ સબસેટ બી, એટલે કંઈક સિચ્યુએશન આવી છે, આ એ હશે અને આ બી છે, એ બીની અંદર બેઠો છે. તો હવે એવું કંઈ મળે કે કોઈ ઘટક એમાં હોય, આ એક્સ એમાં છે પણ બીમાં ના હોય? જો એમાં હોય ને તો એ બીમાં તો ઓટોમેટિક આવી જ જાય. કેમ? કારણ કે એ સબસેટ બી મને આપેલું છે. મતલબ કે આ વસ્તુ શક્ય નથી. તો આ મને શું મળ્યું? કોન્ટ્રાડિક્શન, જે સત્ય નથી. કારણ કે મને આપેલું છે એ સબસેટ બી, આવું આપેલું છે એટલે આ શક્ય નથી. તો આવું મને શા માટે કોન્ટ્રાડિક્શન મળ્યું? કારણ કે મને આવો એક કોઈક એક્સ મળ્યો એટલે. પણ આવું મને એક્સ મળ્યો કેમ? કારણ કે મેં આ એ માઇનસ બી એ અરિક્ત ગણ છે એવું મેં ધાર્યું છે, એટલે કે ખાલી ગણ નથી એવું ધાર્યું છે એટલે મળ્યું. મતલબ કે જો જ્યારે મને એ માઇનસ બીમાંથી એવો જો એક્સ મળી જશે ત્યારે કંઈક આવું કોન્ટ્રાડિક્શન મળશે. એનો મતલબ એવો થયો કે એ માઇનસ બીમાં કોઈ જ એક્સ નથી. એનો મતલબ કે એ માઇનસ બી એ ખાલી ગણ છે. તો તેથી શું સાબિત થયું? તેથી એ માઇનસ બી આપણો ખાલી ગણ છે. તો શું સાબિત થયું? એ સબસેટ બી મેં ધાર્યું તો એ માઇનસ બી ખાલી ગણ છે એવું સાબિત કર્યું. હવે હું એ માઇનસ બી બરાબર ખાલી ગણ છે એવું ધારીશ અને એ યોગ બી બરાબર બી થાય એવું સાબિત કરીશ. તો જોઈએ આપણે કેમ સાબિત થાય છે. તો હવે હું જે સાબિત કરીશ એ 2 નંબરનું પરિણામ ધારીશ અને 3 નંબરનું છે એ સાબિત કરીશ. તો ધારો કે એ માઇનસ બી બરાબર ખાલી ગણ છે, તો આપણો ક્લેમ શું બનશે? ક્લેમ બનશે એ યોગ બી બરાબર બી બનશે.
એ યોગ બી બરાબર બી બનશે. તો આ બતાવવું હોય તો શું બતાવવું પડે કે ડાબી બાજુ જમણી બાજુનો ઉપગણ છે, જમણી બાજુ ડાબી બાજુનો ઉપગણ છે. તો સ્પષ્ટ છે કે આ જે બી છે એ તો એ યોગ બીનો, એ અને બી ગમે તેવા ગણ હોય, એ માઇનસ બી ખાલી ગણ હોય કે ના હોય ડઝન્ટ મેટર, બી હંમેશા એ યોગ બીનો ઉપગણ તો થાય જ. એટલે વન વે તો ક્લિયર થઈ ગયું. હવે મારે રિવર્સ બતાવવું છે. ઓકે, તો હું લઉં છું, હવે હું લઉં છું એક્સ બિલોંગ્સ ટુ એ યોગ બી લઉં. તો જો હું એક્સ એ યોગ બીમાં લઉં છું તો એક્સ ક્યાં હશે? એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. જો એક્સ તમારો બીમાં હોય તો આપણું કામ થઈ ગયું. એ યોગ બી બરાબર આપણને શું મળી ગયા? બી મળી જ ગયા. બરાબર. પણ ધારો કે એક્સ એમાં છે તો શું થઈ ગયું? હવે એમાં હશે તો આપણે કેવી રીતના બતાવશું કે એ બીમાં છે? ઓકે, હવે એ માઇનસ બી મને ખાલી ગણ આપ્યો છે, એનો હજુ સુધી આપણે ઉપયોગ કર્યો નથી. તો આનો આપણે ઉપયોગ કરવો પડશે ક્યાંક. તો કેવી રીતના કરીએ? હવે એક્સ એમાં છે અથવા બીમાં છે, પણ હવે હું કહી દઉં કે એક્સ એમાં છે એવું શક્ય નથી. કેમ? કારણ કે જો એક્સ જો એમાં હશે તો એ માઇનસ બીમાં તો આપણે બતાવવાનું શું છે? બીમાં છે એવું બતાવવાનું છે. ઓકે, એ માઇનસ બી ખાલી ગણ હોય તો યસ, આવું પણ બતાવી શકતા હતા આપણે ડાયરેક્ટ જ. એ માઇનસ બી બરાબર ખાલી ગણ, તો એ છેદ બી ડેશ બરાબર ખાલી ગણ. તો એનો મતલબ એવો થયો કે એ અને આમાં કંઈ જ સામાન્ય નથી. તો ઓકે, આમ જ જઈએ, ચલો ફાઇન. ઓકે, તો એક્સ એમાં છે અથવા એક્સ બીમાં છે. તો હવે આપણે લઈ આવશું, જો એક્સ બિલોંગ્સ ટુ બી તો શું થઈ ગયું? એક્સ જો બીમાં હોય તો એ યોગ બી એ બીનો ઉપગણ થઈ ગયો. આ વાત પૂરી થઈ ગઈ. જો એક્સ બિલોંગ્સ ટુ એ, બરાબર, પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. અચ્છા, એટલે હું આમ વિકલ્પ લો. જો એક્સ બીમાં હોય તો પૂરું થઈ ગયું. જો એક્સ બીમાં નથી તો એનો મતલબ એવો થયો કે એક્સ એ યોગ બીમાં છે, એનો મતલબ એમાં તો છે જ, એમાં તો હોવો જ પડશે. જો એમાંય ના હોય અને બીમાંય ના હોય તો એ યોગ બીમાં આવે કેવી રીતના? તો એનો મતલબ કે એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તો એનો મતલબ કે એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કે એ માઇનસ બી એ ખાલી ગણ, નોન એમ્પ્ટી થઈ ગયો. એ માઇનસ બીમાં એક મને ઘટક મળ્યો, પણ એ માઇનસ બી તો મને ખાલી ગણ આપ્યો છે. તો આ અહીંયા શું મળ્યું તમને? જે શક્ય નથી. કારણ કે એ માઇનસ બી મારો શું છે? ખાલી ગણ છે. તો એનો મતલબ શું થયો? કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી શક્ય નથી. આવું મને શું કરવા કોન્ટ્રાડિક્શન મળ્યું? કારણ કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી મેં લીધું એટલે. તો એનો મતલબ એવો થયો કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી શક્ય નથી. તેથી શું થઈ ગયું? એક્સ બિલોંગ્સ ટુ બી. તો મને શું સાબિત થયું? કે જો હું એ યોગ બીમાંથી કોઈ ઘટક લઈશ તો એ એક્સ ક્યાં મળે છે? મને બીમાં મળે છે. ગમે તે વિકલ્પ બીમાં હોય ધેન વેલ એન્ડ ગુડ, પણ બીમાં નથી એવું લઈશ તો મને કંઈક કોન્ટ્રાડિક્શન મળે છે. એનો મતલબ કે એક્સ બીમાં જ છે. તો એનો મતલબ શું સાબિત થયો? તેથી એ યોગ બી સબસેટ બી. તો તમે આ પરિણામ, અને આપણે સ્ટાર કહી દઈએ અને આને સ્ટાર સ્ટાર કહી દો, તો સ્ટાર અને સ્ટાર સ્ટાર પરથી એ યોગ બી બરાબર થઈ ગયો બી. આ સાબિત થઈ ગયું. ઓકે, તો આપણે શું સાબિત કર્યું? 2 ઇમ્પ્લાઇઝ 3. હવે આપણે જોઈએ 3 ઇમ્પ્લાઇઝ 4. તો હવે બોર્ડમાં જગ્યા અહીંથી શરૂઆત કરું છું.
ધારો કે A યોગ B બરાબર B આપેલ છે. હવે મારે ક્લેમ છે આપણો A છેદ B બરાબર A. તો કે સ્પષ્ટ છે કે A છેદ B છે ને એ તો એનો ઉપગણ થાય જ. અને કંઈક આપણે આવો સ્ટાર આપી દઈએ, બિગ સ્ટાર જેવું કંઈક. કોઈ પણ બે ગણનો છેદ ગણ એ એમના જે ઘટક ગણો છે એમનો ઉપગણ થાય. આ તો આપણે બહુ ઘણી વખત યુઝ કર્યું છે. એટલે હવે મારે એ સબસેટ A છેદ B બતાવવાનું થાય. હવે એ કેમ બતાવશું? તો કે એના માટે આપણે આનો કંઈક ઉપયોગ કરીએ કે A યોગ B બરાબર B નો કંઈક ઉપયોગ કરીએ આપણે. તો એના માટે આપણે બતાવી શકાય, આપણે ઘટક લઈને બતાવી શકાય છે અને એમને પણ આપણે બતાવી શકશું. ઓકે ફાઇન. તો આપણે ઘટક જ લઈને જ શરૂઆત કરીએ. હવે અહીંથી શરૂઆત કરીએ કે હું x બિલોંગ્સ ટુ A લઉં છું. તો x બિલોંગ્સ ટુ A લઉં તો x એ A યોગ B માં તો કહેવાય જ કે નહીં. એક ગણમાં હોય તો એમની સાથેના કોઈ પણ બીજા ગણનો યોગ ગણ લો તો એમાં આવી જશે. તો x બિલોંગ્સ ટુ A યોગ B બરાબર તો મને B આપેલું છે, કારણ A યોગ B બરાબર B આપેલ છે. ઓકે, તો x એમાં હોય તો ક્યાં આવી ગયો? x B માં આવી ગયો છે. તો એનો મતલબ એવો થયો કે તેથી x એમાં હશે તો ક્યાં હશે? x બિલોંગ્સ ટુ A અને x બિલોંગ્સ ટુ B. તો એનો મતલબ કે x બિલોંગ્સ ટુ A છેદ B બંનેમાં આવી ગયો. જો x એમાં હોય તો એવું કહે છે કે B માં તો હોય જ, મતલબ કે x A છેદ B માં છે. તો એનો મતલબ શું થયો કે A એ A છેદ B નો ઉપગણ થઈ ગયો. તો આને આપણે ડબલ સ્ટાર કહી દો. તેથી સ્ટાર અને ડબલ સ્ટાર પરથી A છેદ B બરાબર A. આ થઈ ગયું સાબિત. અને સી તમે આમથી ડાયરેક્ટ લખી શકતા હતા, અહીંથી આ આપેલ છે તો અહીંથી આવું કહેવાય ને કે સી A યોગ B બરાબર B જ મળે છે. તો એનો મતલબ એવો થયો કે આ બે ગણનો યોગ ગણ B જ મળે છે. એનો મતલબ કે આવું હોવું જોઈએ, A B ની અંદર બેઠો હોવો જોઈએ. આનો મતલબ એવો થયો કે B માં તમે એનો ઉમેરો કરો છો ને તો એ B જ થાય છે. મતલબ કે નવા ઘટકો તો આવતા જ નથી. તો એનો મતલબ કે તમે જે ઉમેર્યા છે એ કયા થયા? એ B ના જ ઘટકો હોવા જોઈએ. તો મતલબ કે તમે જે ઉમેરો છો એ B નો જ ભાગ છે, એટલે કે A સબસેટ B. હવે જો A સબસેટ B હોય તો શું થાય? અચ્છા, એ તો આપણે જો કે સાબિત કરવાનું છે. એક ગણ નાનો છે ને એક ગણ મોટો છે તો એ બંનેનો છેદ ગણ શું થાય? તો કે નાનો ગણ થાય. એ આપણે આગળ જોયું હતું. પણ હવે આ દલીલ આપવી એના કરતાં આ બરાબર છે, કારણ કે આપણને એ સાબિત કરવાનું કીધું છે. એટલે તમે ઘટકવાળી દલીલ આપો એ આ સમજવા માટે બરાબર છે, આ બે સ્ટેપમાં આન્સર. ઓકે, પણ જ્યારે લખવાનું કહે ત્યારે તમારે આવી રીતના મેથેમેટિકલ આર્ગ્યુમેન્ટ્સ દેવી જોઈએ. હવે હું બતાવીશ 4 ઇમ્પ્લાઇઝ 1, એટલે આપણું સાયકલ પૂરું થશે. ફોર ઇમ્પ્લાઇઝ 1. ધારો કે A છેદ B બરાબર A આપેલ છે અને આપણે સાબિત કરવાનું થશે A સબસેટ B. ઓકે, તો A છેદ B બરાબર A આપેલ છે અને A સબસેટ B સાબિત કરો. મતલબ કે એમાંથી કોઈ પણ ઘટક લેશો તો એ B માં છે એવું બતાવવાનું છે. તો આ તો બહુ સિમ્પલ છે. ધારો કે હું A બિલોંગ્સ ટુ A લઉં છું તો એનો મતલબ શું થયો કે A બિલોંગ્સ ટુ A છેદ B, કારણ A બરાબર તો A છેદ B આપેલ છે. તો આનો મતલબ શું થયો? A બિલોંગ્સ ટુ B. છેદગણમાં છે એનો મતલબ શું થાય? બંનેમાં છે. તો A બિલોંગ્સ ટુ B. તો એનો મતલબ શું થયો કે એમાંથી કોઈ ઘટક લઉં છું તો એ B માં છે. તો A સબસેટ B થઈ ગયું સાબિત. તો આમ 1 ઇમ્પ્લાઇઝ 2, 2 ઇમ્પ્લાઇઝ 3, 3 ઇમ્પ્લાઇઝ 4 અને 4 ઇમ્પ્લાઇઝ 1 સાબિત થયું.
તેથી 1 2 3 અને 4 એ સમકક્ષ શરતો છે. તો આમ આ સમકક્ષ શરતો છે એવું સાબિત થયું. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 4 હતો. સોરી, અહીંયા નંબર લખવાનું જ આપણે ભૂલી ગયા હતા. એક્ઝામ્પલ નંબર 4 હતો આ. ઓકે, સો નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. સાબિત કરો કે A સબસેટ B તો C માઇનસ B સબસેટ C માઇનસ A. આવું થાય. અચ્છા, આ એક્ઝામ્પલ સાબિત કરી એમની પહેલાં મને એક વસ્તુ યાદ આવે છે, ને જરા રિમાર્ક તરીકે આપણે લખીએ. રિમાર્ક્સ આપણે ગમે ત્યારે યુઝ થશે, અને આ બહુ સિમ્પલ છે. આપણે જુદી જુદી અલગ અલગ જગ્યાએ એને સાબિત પણ કરીએ છીએ કદાચ, પણ અહીંયા એક લખી નાખીએ આપણે. ગણ A B C માટે ધારો કે A સબસેટ B હોય અને A સબસેટ C હોય અને B સબસેટ પણ C હોય, તો હું કહી શકું કે આ A યોગ ઇમ્પ્લાઇઝ A યોગ B. A અને B કોઈક એક ગણના ઉપગણ છે. આ જેના ઉપગણ છે એ ગણ ફિક્સ છે. તો આ A અને B નો યોગ ગણ પણ C નો ઉપગણ થશે અને એ બંનેનો છેદગણ પણ C નો ઉપગણ થશે. તો આ વસ્તુ થઈ શકે, આ સાચી છે અને આ બહુ સિમ્પલ છે. આ યુ ટ્રાય ટુ પ્રૂવ ધીસ, બરાબર. પણ હું આને એક આવી રીતના જોઉં છું કે આ A સબસેટ C છે. C આ સબસેટ અને C સરખા ના થાય એટલા માટે થોડુંક અલગ પાડવા લખું છું આવી રીતે. અને B પણ C નો ઉપગણ છે. તો હવે આનો સાદી રીતના આમ કહીએ કે આ બંનેનો સરવાળો કરો. સરવાળો એટલે યોગગણ, તો પણ આ C નો ઉપગણ થાય. આ બંનેનો બાદબાકી જેવું નથી કહેતો, પણ આ બંનેનો છેદગણ લેશો, આ બાજુ છેદગણ વાપરશો, તો એટલે કે આ આવું થયું. આ A યોગ B, આને આમ પણ સમજીએ. A યોગ B સબસેટ C યોગ C, એટલે બંને બાજુ સરખું કરી શકો. પણ આ C યોગ C તો શું થવાના છે? આ C યોગ C તો C જ થશે પાછા. એવી રીતના A છેદ B સબસેટ C છેદ C થશે. આ બાજુનો છેદ અને આ બાજુનો છેદ સબસેટના સબસેટ જ રહીએ, પણ C છેદ C તો શું થાય? C જ થાય. તો આમ તો જોવા જાવ તો આ સાબિતી જ થઈ છે, પણ તમે ઘટક લઈને એક વખત આવી રીતના પ્રૂવ કરજો. તો યુ જસ્ટ રાઇટ ડાઉન ધીસ એઝ અ રિમાર્ક. આનો આપણે જ્યાં વારે ઘડીએ આપણે આનો યુઝ કરતા રહીશું આપણે એને. તો આ શું કહે છે તમને કે જો તમને બે ગણ આપેલા છે, એ કોઈક એક ગણનો ઉપગણ છે, તો બંને ગણનો યોગગણ પણ એ જ ગણનો ઉપગણ થાય અને બંને ગણનો છેદગણ પણ એ જ ગણનો ઉપગણ થાય. સો ધીસ ઇઝ સિમ્પલ ઓબ્ઝર્વેશન. આઈ ડોન્ટ નો કે આનો આપણે આમાં ઉપયોગ કરશું કે નહીં, પણ ઘણી જગ્યાએ આનો ઉપયોગ આવશે, એટલે મને આ જરા યાદ આવે છે એટલે હું લખાવી દઉં છું આ વસ્તુ. ઓકે, સો સાબિત કરો કે A સબસેટ B તો C માઇનસ B સબસેટ C માઇનસ A થાય. તો સોલ્યુશન ધારો કે A સબસેટ B પરિણામ નંબર 1 આપેલ છે. આપણો ક્લેમ શું બનશે? C માઇનસ B જે સબસેટ ઓફ C માઇનસ A, આવું બતાવવું છે. તો આમાંથી એક ઘટક લો, નામ બતાવી દો, વાત પૂરી થઈ ગઈ. તો કે ધારો કે x બિલોંગ્સ ટુ C માઇનસ B લઉં છું, તો એનો મતલબ શું થશે? x ક્યાં છે? C માં છે, પરંતુ x છે એ B માં નથી, કારણ કે C માઇનસ B માં છે. તો એનો મતલબ શું થયો? x C માં છે, પરંતુ હવે જુઓ મને શું આપ્યું છે? A સબસેટ B, એટલે આ A છે અને આ B છે. A છે એ B ની અંદર બેઠો છે. હવે જો કોઈ ઘટક B માં ના હોય,
એટલે કોઈ એ ઘટક કેવો હશે? એ કંઈક અહીંયા હશે ને, એક્સ. એક્સ એ બીમાં નથી, એટલે કે એક્સ એ બીની બહાર છે. હવે બહાર છે તો એ એની અંદર ના કહેવાય. તો અહીંયા હું લખી શકીએ કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, કારણ કે એ સબસેટ બી આપેલ છે એટલા માટે. જો બીમાં ના હોય, મોટા ગણમાં ના હોય તો નાના ગણમાં ના આવે. આપણે કહેવત છે, કૂવામાં ના હોય તો હવાડામાં ના આવે. તો મોટા ગણમાં ના હોય તો નાના ગણમાં ના આવે. તો એનો મતલબ શું થયો? કે એક્સ બિલોંગ્સ ટુ સીમાં છે પરંતુ એમાં નથી. એનો મતલબ કે સી માઇનસ એમાં છે. તો શું સાબિત થયું? સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ. અહીંથી લીધો ને અહીંયા બતાવ્યો. તો આજે આપણે જોતું તો એ સાબિત થઈ ગયું. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. આ તો તમારો એક્ઝામ્પલ, સોરી, આ એક્ઝામ્પલ નંબર લખતા ભૂલી જઈએ છીએ દર વખતે. સો ઇટ ઇઝ એક્ઝામ્પલ નંબર 5. ઓકે. છઠ્ઠો એક એક્ઝામ્પલ નાનો એવો છે, એ જરા જોઈ લઈએ. સાબિત કરો કે જો અને પેલા રફ કરી દઈએ. જો P ઓફ A બરાબર P ઓફ B, તો સાબિત કરો કે A બરાબર B. મતલબ કે જો બે ગણ A અને B માના ઘાત ગણ સમાન હોય ને, તો એ ગણ પણ સમાન છે એવું સાબિત કરવાનું કહે છે અહીંયા. સો લેટ અસ પ્રૂવ. ધારો કે P ઓફ A બરાબર P ઓફ B, પરિણામ નંબર 1 આપેલ છે. આપણો ક્લેમ બનશે A બરાબર B. ઓકે, તો A બરાબર B બતાવવું એટલે શું થાય? તો કે A સબસેટ B ને B સબસેટ એ બતાવી દે તો આપણું કામ થઈ ગયું. ઓકે, તો હવે એને હું ક્યાં કહી શકું? P ઓફ A માં છે એવું કહેવાય, કારણ કે ગણ P ઓફ A માં શું આવે? એના બધા જ ઉપગણ. તો ગણ એ પોતાનો ઉપગણ છે જ. એનો મતલબ કે એ P ઓફ A માં કહેવાય. એનો મતલબ કે A બિલોંગ્સ ટુ P ઓફ B. કારણ કે પરિણામ નંબર 1 P ઓફ A બરાબર P ઓફ B મને આપેલું છે. હવે ગણ એ B ના ઘાતગણમાં ક્યારે આવે? જો એ B નો ઉપગણ હોય તો, ઘાતગણની વ્યાખ્યા પ્રમાણે. બરાબર? તો શું સાબિત થયું? એ સબસેટ B, પરિણામ નંબર 2 આપી દો. હવે આ પણ સાચું છે, B એ P ઓફ B માં તો હોય જ, કારણ કે B એ B નો ઉપગણ છે એટલે B એ B ના ઘાતગણમાં આવશે. તો એનો મતલબ કે B બિલોંગ્સ ટુ P A છે. કેમ? કારણ કે પરિણામ નંબર 1, કારણ કે P ઓફ A અને P ઓફ B તો સરખા છે. હવે B છે P ઓફ A માં ક્યારે આવે? જો B એ એનો ઉપગણ હોય તો. આને પરિણામ નંબર 3 આપી દઈએ. તો પરિણામ નંબર 2 અને 3 પરથી શું થશે? A બરાબર B. તો આ આપણે સાબિત થઈ ગયું. તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 6. યસ. તો આજે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3, 4, 5, 6 અને 11. હજુ પણ થોડાક એક્ઝામ્પલ્સ બાકી છે અને ગણેલા ઉદાહરણોમાં પણ આના જેવા, કે જે તમે ગણમાં અમુક સંબંધો આપ્યા હોય કે આવું હોય તો આ સાબિત કરો, આ હોય તો આ સાબિત કરો, જેને આપણે ઉપગણ બિલોંગ્સ ટુ કોઈ ઘટક લઈને અને આ ઘટક આમાં લો ને આમાં બતાવો ને એવી આર્ગ્યુમેન્ટ આપી, એટલે કે મેથેમેટિકલ આર્ગ્યુમેન્ટ્સ આપી અને આપણે એને સાબિત કરશું. એ ટાઈપના એક્ઝામ્પલ્સ હજી બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. સો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.